રાજકોટમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયા મીડિયા સામે આવ્યા। વિદ્યાર્થીએ બેલેન્સ ગુમાવતા તેને સામાન્ય ઈજા પહોંચી હોવાનું ટ્રસ્ટીએ જણાવ્યું છે। હાથમાં સામાન્ય ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું તેમણે નિવેદન આપ્યું। આ ઉપરાંત કહ્યું કે પરિવારે બાળકને સારવાર આપી વતન લઈ ગયા છે। ઘટનાને લઈને શાળાએ સીસીટીવી જાહેર કરવાનો ઇનકાર કરી દીધો। સામાન્ય ઘટના ગણાવતા પોલીસને પણ જાણ નથી કરવામાં આવી તેવું ટ્રસ્ટીએ નિવેદન આપ્યું। જે પણ એના મિત્રો સાથે વાતચીત કરી પેલી બેન્ચે મિત્ર બેઠો છે અને એ ઉભા વાત કરે છે, મિત્ર બેઠો છે વાત કરે છે અને બારીમાંથી કંઈક એ નમવા જાય છે, બેલેન્સ કદાચ ગુમાવ્યું કે શું થયું અને એ નીચે આકસ્મિક રીતે એ નીચે પડે છે। પણ ભગવાનની દયાથી ત્યાં બરોબર જ બહાર એસીનું યુનિટ હતું એટલે એસીના યુનિટ ઉપર એ પકડી લે છે। એસીના યુનિટ પકડી લે નીચે પડતો નથી અને એસીના યુનિટને હોલ્ડ કરી અને પછી એ પાછું અમારે સીધું તરત જ ધાબુ આવે છે એટલે એસીના યુનિટને હોલ્ડ કરી અને પછી એ ધીમેકથી એને એસીના યુનિટને એ છોડી દે છે અને એટલે એ તરત જ એ ધાબા ઉપર માં જેને કહેવાય ને કે જે આપણે નાનકડો ઠેકડો મારે અને એ ધાબા ઉપર આવે છે અને થોડુંક એને અહીંયા છોલાઈ છે અને તાત્કાલિક બાળકોએ અમને જાણ કરી એટલે ફટાફટ જે હાજર મેનેજમેન્ટનો સ્ટાફ હતો, જે શિક્ષકો હતા એને હોસ્પિટલે લઈ જઈ અને પ્રાથમિક સારવાર અપાવી, વાલીઓને બોલાવી લીધા અને જે છે એ સારવાર આપીને વાલી એને ઘરે લઈ ગયા। રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં એક ઘટના બની। વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો કે પડી ગયો, આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। ગુજરાત ફર્સ્ટ ઉત્કર્ષ સ્કૂલે આવ્યું અને પૂછ્યું શું ઘટના બની છે તો કહેવામાં આવે છે કે વિદ્યાર્થી બારીમાં લટક્યો હતો અને બેલેન્સ ગુમાવતા નીચે પડ્યો છે। જોકે બીજી તરફ આ જે સીસીટીવી છે તે દેખાડવાની પણ ના પાડી રહ્યા છે એટલે શંકા એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના રાજકોટ શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે વિદ્યાર્થીએ શિક્ષકના જે ઠપકાના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે વિદ્યાર્થી નસીબદાર એટલો છે કે એસીનું બુક્સ અને પારાપેટ હોવાના કારણે ત્યાં લટકાઈ ગયો હતો। જોકે સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જો તેણે આપઘાત કરવાનો પ્રયાસ નથી કર્યો અને જે લટકી અને નમતા જ જે પડ્યો છે બેલેન્સ ગુમાવીને તો પછી આ સીસીટીવી ડિક્લેર કરવાનો શું વાંધો છે, આ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જોકે સમગ્ર મામલે ડીઈઓ દ્વારા શાળા પાસેથી ખુલાસાઓ પણ માંગવામાં આવ્યા છે અને શાળા કહી રહી છે કે અમે ડીઈઓને બધા જવાબ આપશું, પરંતુ આ ઘટના બની છે સ્કૂલે પોલીસને પણ જાણ નથી કરી અને હોસ્પિટલ દ્વારા પણ કોઈ પ્રકારની જાણ પોલીસને કરવામાં નથી આવી એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે વિદ્યાર્થીએ બેલેન્સ ગુમાવતા પડ્યો હતો કે પછી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરશે તો જ સાચી હકીકત સામે આવશે કારણ કે શાળા દ્વારા સીસીટીવી જાહેર કરવા કે પછી સીસીટીવી અમને દેખાડવાની સ્પષ્ટ ના પાડી દીધી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।